सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 528 श्लोकથી गच्छन् तिष्ठन् उपविशन् शयानो वान्यथापि वा यथेच्छया वसेद् विद्वान् आत्मा रामः सदा मुनिः। न देशकालासनदिग्यमादि लक्ष्याद्यपेक्षा प्रतिबद्धवृत्तेः संसिद्धतत्त्वस्य महात्मनोऽस्ति स्ववेदनेका नियमाद्यवस्था। घटोऽयमिति विज्ञातुम् नियमः कोऽन्ववेक्ष्यते विना प्रमाणसुष्ठुत्वम् यस्मिन् सति पदार्थधीः। તો આપણે આટલા અહીં સુધી કરેલું કયું ગચ્છન તિષ્ઠન ઉપવિશન શયાનો વા અન્યથાપી વા યથેચ્છયા વસેદ વિદ્વાન આત્મારામઃ સદા મુનિઃ। જે આત્મારામ છે, આત્મારામ એટલે જેની મતિ આત્મામાં જ છે, જેને સત્ય પોતાનામાં જ પ્રાપ્ત થઈ ગયું છે, આવો આત્મારામ ચાલતો હોય, બેસતો હોય, ઉઠતો હોય, ખાતો હોય, કંઈ પણ કરે, શું છે? હંમેશા આત્મામાં છે। યથેચ્છયા વસેદ, યથેચ્છા એટલે જે કરે, એની ઈચ્છા પ્રમાણે જે કરતો હોય, એવું કોઈ પણ એને નિયમ લાગુ નથી પડતા કે આસનમાં બેસીને ધ્યાન કરવાનું કે પછી મંદિરમાં જવાનું, આવા કોઈ આ ખાવાનું, આ નહીં ખાવાનું, આવા કોઈ નિયમ એ પોતાની જાતે કરે એ વસ્તુ અલગ, પણ હવે કોઈ નિયમના બંધનમાં નથી। એ કહ્યું કેમ નિયમ, આ બધા નિયમો શેના માટે છે? તો કે તમારી સાધનામાં એ મદદ કરે,
હંમેશા થોડી, જ્યાં સુધી વ્યક્તિ પરમ પુરુષાર્થને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી હંમેશા મર્યાદા ઈચ્છનીય છે. દરેક પ્રકારની મર્યાદા જીવનમાં હોવી જોઈએ. શાસ્ત્રોએ જે કહ્યું હોય એ પ્રમાણે નિયમ, શિસ્ત, મર્યાદા આ બધું જરૂરી છે. નિયમના કોઈકનું નિયંત્રણ પણ જોઈએ, પણ એ ધ્યેય પ્રાપ્ત થઈ ગયા પછી શું? પછી કોઈ નિયંત્રણની જરૂર જ નથી, કારણ કે એ કોઈ શિસ્તને બહાર જવાનો જ નથી, એની જાતે જ. એને એવી કોઈ ઈચ્છા જ ના હોય, એવી કોઈ કામના બી ના હોય કે જે નિયમોનું ઉલ્લંઘન કરવા. નિયમોનું ઉલ્લંઘન ક્યારે કરવું પડે? જ્યારે તમારી કામના એ નિયમોથી ઉપરવટ જતી હોય, એ દ્વારા જગતને કંઈક નુકસાન પહોંચતું હોય, એવી બધી કામના હોય તો નિયંત્રણની જરૂર છે. પણ જેને એવું કંઈ રહ્યું જ નહીં, કારણ કે સમગ્ર જગત સાથે, સત્ય સાથે એકતા અનુભવે છે, એને પછી આવું બધું કહેવાની જરૂર રહેતી નથી. સમજ પડી? એટલે એવું નથી કે એને માત્ર છૂટ આપવામાં આવે છે કે તમે નિયમનું નહીં પાલન કરો તો ચાલશે, એવું નથી. પણ એ પાલન કરે કે ન કરે, પાલન જ કરી રહ્યો છે, એનો અર્થ એવો થાય. પછી કહ્યું, એ જ આગળ 529માં શ્લોકમાં પણ કહ્યું કે ન દેશ કાલ આસન, એને કોઈ દેશની, કાળની, આસનની, દિશાની આવી કોઈ હવે ધ્યાન રાખવાની જરૂર નથી. બાકી આપણે કહ્યું ને કે ધ્યાન કરવા માણસ બેસે અથવા ઘરમાં મંદિર બનાવવું હોય તો બધું પૂર્વ દિશા પસંદ કરીએ, ઉત્તર દિશા પસંદ, આવા બધો નિયમો બીજા બધા વાસ્તુશાસ્ત્ર ધ્યાનમાં રાખે. પવિત્રતા, અપવિત્રતા, ક્યારે શું કરવું, ક્યારે શું ન કરવું, મુહૂર્ત જોઈએ, આ બધું જોઈએ. પણ આને હવે કંઈ નથી. કેમ? સંસિદ્ધ તત્વસ્ય મહાત્મનઃ સ્વવેદને કા નિયમાદિ અવસ્થા. જેનો તત્વ સિદ્ધ જ છે, જે સતત આત્માની સાથે જ છે. સંસિદ્ધ તત્વ એને પ્રાપ્ત થઈ ચૂક્યું છે પોતાના સ્વરૂપથી. એને સ્વવેદને એટલે પોતાને જાણવા માટે, બીજા બધા માટે પોતાને જાણવું એ હજી ધ્યેય છે. હવે આને તો પોતાના સ્વરૂપને બહુ સારી રીતે જાણે છે, તો કે છે એવી જો ખબર પડી જાય તો પોતાના જાણવા માટે કઈ નિયમોની જરૂર નથી. હવે હું ફલાણી વ્યક્તિ છું એ જાણવા માટે તમારે કયા નિયમનું પાલન કરવું પડે? ભાઈ મારું નામ આ છે, હું ફલાણાનો પિતા છું, મારું આ છે, હું આ દેશનો નાગરિક છું, આ ઘરમાં રહું છું, હું આ છું, એ જાણવા માટે કયો નિયમ? ભાઈ ટાઈમ જોવો પડે, જગ્યા જોવી પડે કે પૂર્વ દિશા છે કે નહીં, કયું મુહૂર્ત છે, અમૃત, એ બધું છે એ જોવું ના પડે. કેમ? સ્વવેદને પોતાને જાણવા માટે પછી આ બધાની જરૂર નથી. એમ આ બીજું આ આપણને પણ લાગુ પડે, જે આત્માને આ રીતે સમજવાનું છે એમ કહેવા માંગે છે. પછી આપણે આગળ જોયું 530માં શ્લોકમાં ઘટ, પછી એના માટે જે આગળ કહ્યું ને એનું દ્રષ્ટાંત આપે છે. ઘટ અયમિતિ વિજ્ઞાતુમ નિયમ કોનો અવેક્ષ્યતે? તો કે છે આ ઘડો છે, બોલો આ ઘડો છે, એમાં કયા નિયમનું પાલન થયું? મેં કયા નિયમનું પાલન કર્યું? કે ભાઈ આ 11 વાગ્યા તો તે જ વખતે આ કહેવાનું, એવું કઈ જરૂર નથી. ઉત્તર દિશા છે કે નહીં, પૂર્વ દિશા છે કે નહીં, બહુ તો શું જરૂરી છે? આમાં જરૂરી છે ખરું કંઈક? શું તમારે આ જોવું હોય તો તમારી આંખ ખુલ્લી છે કે નહીં? આંખ ખુલ્લી હોય તો એ મન છે કે નહીં પાછળ? આંખ ખુલ્લી હોય, ચક્ષુ ખુલ્લા હોય, પણ મન ક્યાંક બીજે હોય. એટલે કહ્યું વિના પ્રમાણ સુષ્ટુત્વમ, પ્રમાણની સુષ્ટતા. પ્રમાણનું સુષ્ટતા એટલે શું? પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. પ્રમાણમાં અહીંયા બે વસ્તુ આવે, ચક્ષુ આવે અને ચક્ષુની પાછળ મન. જો એ બે હોય અને તમારા ચક્ષુ બરોબર કન્ડિશનમાં હોય, એમાં મોતિયો ના હોય, જામર ના હોય, આવું બધું કઈ હોય નહીં, તો દેખાયા. આને કહેવાય પ્રમાણ સુષ્ટુત્વમ. તો પછી પદાર્થ ધીહી,
પદાર્થનું જ્ઞાન થાય જ છે. એમ અહીંયા પણ આત્મા છે. અને તમને કહેવામાં આવ્યું, ઉપદેશ આપવામાં આવ્યો તત્વમસી. જો અંતઃકરણ તૈયાર હોય અને આ શબ્દોનો અર્થ ખબર પડે તો જ્ઞાન થઈ જાય. હવે એમાં બીજી શું ઝંઝટ છે? જેમ આ જોવા માટે બીજી કઈ ઝંઝટ છે કે ભાઈ સમય જુઓ કેટલા વાગ્યા, કઈ જગ્યામાં બેઠા છીએ? આવું કશું જ અપેક્ષિત જ નથી. અપેક્ષિત શું છે? ભાઈ આ હું જાગતો વ્યક્તિ જાગ્રત હોય, જોતી હોય અને મન અહીંયા જ હોય. બસ આટલું જ અપેક્ષિત છે. હે ને? આટલું જ અપેક્ષિત છે. એવું જ આમાં છે એમ દ્રષ્ટાંત બતાવ્યું. પછી હવે આત્મા આગળ કહે છે 531 શ્લોકથી આગળ. અયમાત્મા નિત્ય સિદ્ધ પ્રમાણે સતિ ભાસતે ન દેશમ નાપી વા કાલમ ન શુદ્ધિમ વાપ્યપેક્ષતે. અપેક્ષા અનપેક્ષયોહો હેતુમ દર્શયતિ. ક્યારે અપેક્ષા હોય કશાકની અને ક્યારેક ન હોય એના માટેનું હેતુ આપણને બતાવે છે. શું કહે છે? શ્લોક કહે છે અયમ આત્મા. અયમ આત્મા એટલે શું? આ મારો આત્મા. અયમ એટલે આ જે કેવો છે? અપરોક્ષ, મારી ખૂબ નજીક. ખૂબ નજીક નહીં, હું જ. આ મારો આત્મા કેવો છે? નિત્ય સિદ્ધ. નિત્ય સિદ્ધ. ક્યારેક ક્યારેક હોય અને ક્યારેક ક્યારેક ન હોય એવું છે. ભાઈ તમે ક્યારે છો? તો આપણે એમ ના કહીએ ભાઈ 6 મહિના પહેલા નહોતો. એવું બધું નથી. આ તો હંમેશા જ છે. હા, શરીરનું લાગુ પડે છે ત્યાં સુધી હજી કે ભાઈ પછી આવીશ કે નહીં એ ખબર નથી, કાલની ખબર નથી, પણ હું તો છું જ. પણ એટલે શરીર કદાચ ન પણ હોય, પણ આત્મા કેવો છે? નિત્ય સિદ્ધ. એને જન્માવવાનો નથી, એનામાં કોઈ ચેન્જ લાવવાનો નથી. વસ્તુમાં ચેન્જ લાવીએ તો દેખાય, તો હોય, તો ખવાય, તો પીવાય, તો ઉત્પન્ન થાય એવું નથી. આત્મા કેવો છે? નિત્ય સિદ્ધ. સવારે, બપોરે, સાંજે, ગઈકાલે, ભવિષ્યમાં, અત્યારે, હંમેશા હોય છે. એટલે જુઓ, આત્માને પ્રાપ્ત કરવા માટે ખરેખર આ સમજથી વધારે કઈ જરૂરી જ નથી. શું સમજ હોવી જોઈએ? હું છું, અહમ અસ્મી, સદા ભામી. અહમ અસ્મી, હું છું. અચ્છા, હું છું એનું મને જ્ઞાન છે. ભામી. કદાચિન નાહમ અપ્રિય, મને મારા પ્રત્યે હંમેશા પ્રેમ છે. બસ આત્મા છે. આત્મામાંથી છે પણ હું કાઢી શકાય એવું જ નથી. કાઢી શકાય. આ અસ્થિ વસ્તુ છે ને, અસ્થિ વસ્તુ, એનો ક્યારેય અભાવ જ નથી. અસ્થિનો, અસ્થિ મીન્સ હોવાપણાનો, એનો ક્યારેય અભાવ છે? વિચારીને કેજો, એમને માયા ના કરતો. અસ્થિનો ક્યારેય અભાવ જ નથી. હા, ગ્લાસ અસ્થિ, ગ્લાસ છે એવું મેં કહ્યું. ગ્લાસ સન, ગ્લાસ છે. પછી હું કહું છું ઘટ સન, પછી હું શું કહું છું? ઘડો છે. ત્યારે ગ્લાસ જતો રહ્યો. પેલા મેં શું કહ્યું? ગ્લાસ સન. ગ્લાસ ના કહેવાય પણ જે કહેવાતું હોય, ગ્લાસ સન. સન મીન્સ છે. હા, આ વાક્ય પૂરું થયું. હવે કયું વાક્ય આવ્યું? ઘટ સન. આને બી તમે. પછી હવે હું કહું છું પુસ્તક સન. તો એમાં કઈ વસ્તુ છે અને કઈ વસ્તુ નથી હોતી? જયારે ગ્લાસ સન કહું છું અને પછી કહું છું ઘટ સન, ત્યારે આમાં શું ફેર પડ્યો? ગ્લાસ જતો રહ્યો, સન જતો રહ્યો. એ જ સન ક્યાં છે?
ઘટઃ સન, પુસ્તકઃ સન, પછી શું છે આ છે કેલઃ સન, પછી અલંકારઃ સન. પદાર્થ બદલાય છે પણ શું નથી બદલાતું? સન સન મીન્સ અસ્તિ 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 અસ્તિ. બધા પદાર્થ સાથે કોણ હોય છે? સન 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 છે. ઇનફેક્ટ સન જ છે, પદાર્થ નથી. ન અસત વિદ્યતે ભાવ, ભગવાન કહે છે અસત નથી, દેખાય છે પણ છે નહીં. ન સત વિદ્યતે અભાવ, સતનો એટલે કે અસ્થિનો ક્યારેય અભાવ નથી. ધ્યાન આપો કે ન આપો, આત્મા તો છે જ. જે માનો આત્માને, જે આત્મા વિશે જે માનો, ત્યારે પણ આત્મા તો છે જ. હું મરી ગયો એમ કહું ત્યારે આત્મા છે. કે એનું મૃત્યુ નથી. કોનું મૃત્યુ થાય છે? શરીરનું. શરીર હતું, ન હતું થઈ જાય. પણ આત્મા ન હતો નથી થતો, થાય છે. એ તો ચાલુ જ છે. બીજા સ્વરૂપે એનો જન્મ થઈ જાય. શરીરનો જન્મ થાય, આત્માનો નહીં. એટલે કે છે આત્મા કેવો છે? અયમ આત્મા નિત્ય સિદ્ધ, હંમેશા છે. તો પછી ખબર કેમ નથી? જો આપણને મેં કહ્યું હતું ને ગયા વખતે, હું છું એ ખબર છે, પણ એનું વિશેષ જ્ઞાન હોતું નથી. સામાન્ય જ્ઞાન હોય છે, હું છું એ ખબર છે, પણ ખબર શું નથી? હું કેવો છું, કોણ છું, મારું શું સ્વરૂપ છે એ ખબર નથી. અત્યારે એમાં બધા અધ્યારોપ થયા છે. હું દેહ છું, ફલાણો છું. પણ એટલે અહીંયા કીધું પ્રમાણે અયમ આત્મા નિત્ય સિદ્ધ. પછી શ્લોકમાં જુઓ શું કે છે? પ્રમાણે સતી ભાસતે. એ ભાસે તે ક્યારે થાય? પ્રમાણે સતી અયમ સર્વાનુભવારૂઢ. પછી પ્રમાણે પ્રમાણે સતી, પ્રમાણ પ્રવૃત્તો સત્યામ ભાસતે. પ્રમાણની પ્રવૃત્તિ થાય. પ્રમાણ એટલે અહીંયા શું? પ્રમાણ એટલે શાસ્ત્રોના વાક્યો અને આપણી અંતઃકરણ, આપણી શ્રોત્રેન્દ્રિય શાસ્ત્રોના વાક્યો. અને એ શાસ્ત્રોના વાક્યો જે હું નથી જાણતી એને પ્રકાશિત કરે છે. શાસ્ત્રો આત્માને પ્રકાશિત નથી કરતા, આત્માને ઉત્પન્ન નથી કરતા. એ શું કરે છે? માત્ર આત્મા વિશે જે હું નથી જાણતી એને પ્રકાશિત કરે. આત્મા તો છે, જ્યારે આપણે કહીએ હું દેહ છું ત્યારે છે, પણ તો આત્માનું જ છે. પણ એમાં જે અંશ ખબર નથી, શું? હું નિત્ય સિદ્ધ આત્મા છું. એ જ અંશને કોણ પ્રકાશિત કરે છે? શાસ્ત્ર. એટલે શાસ્ત્ર એ આત્માને સમજી લેજો. શાસ્ત્ર આત્મા માટે પ્રમાણ કઈ રીતે છે? આત્માને ઉત્પન્ન કરવામાં નહીં, પણ માત્ર એના સાચા સ્વરૂપને પ્રકાશિત કરવા. નહીં તો શું થાય? જો આ શાસ્ત્રો આત્માને જન્મ આપતા હોય તો જે શાસ્ત્રના સંપર્કમાં નથી એના માટે તો નથી જ આત્મા. એટલે શાસ્ત્રોના શબ્દો છે પછી આત્મા આવે જેવું નથી. આત્મા તો હંમેશાથી હોય છે, પણ આપણે અધ્યારોપિત રીતે એને જાણતા હોય છે, અધ્યારોપ સહિત એને જાણતા હોય છે. માત્ર એટલો પાર્ટ જ દૂર કરવાનો છે. દૂર કરવાની અપેક્ષા ક્યાં છે? આત્મા વિશે જે અધ્યારોપ થયા છે એ જ દૂર કરવાના છે. કે આત્મા તો છે જ. એટલે કહ્યું પ્રમાણે સતી ભાસતે. અને એમાં શું શું? ના તો એ ક્યારે ખબર પડે? તો કે જે એમાં ન દેશમ નાપી વા કાલમ ન શુદ્ધિમ વા અપી અપે. અને એમાં કશાની જરૂર નથી. શેની જરૂર નથી? તો કે ન દેશમ. ભારતમાં આવો તો જ આ ખબર પડે એવું છે? હિમાલયમાં બેઠા હો તો જ આ ખબર પડે એવું છે? ના, અહીં પૂર્ણાનંદ નહીં ખબર પડે.
ક્યાંય પણ ખબર પડે જો પ્રમાણ હોય તો. અપેક્ષા શેની છે? આત્માની નહીં. આત્મા તો છે જ, એનું શું સ્વરૂપ છે એ જાણવા માટે શેની અપેક્ષા છે? પ્રમાણ. પ્રમાણ એટલે શું? શાસ્ત્રોના વાક્યો, ગુરુના વાક્યો, અને મારું અંતઃકરણ બરોબર હોય. પછી કયો દેશ, કયો કાળ, બ્રહ્મ મુહૂર્તમાં, બ્રહ્મ મુહૂર્તમાં બધા સારી રીતે સમજાય. ન દેશમ ના પીવા કાલમ ન શુદ્ધિમ વા અપેક્ષતે, બીજા કશાની પણ જરૂર નથી. અંતઃકરણની શુદ્ધિની જરૂર છે, પણ બીજી કોઈ પ્રકારની વસ્તુની જરૂર નથી. આ વસ્તુ કઈ એટલે આ સમજવાનું છે કે આત્માના જ્ઞાન માટે માત્ર એક જ પ્રયત્નની જરૂર છે. આપણે અંતઃકરણ શુદ્ધ કરીએ કર્મયોગ દ્વારા, સેવા દ્વારા, અને પછી ગુરુના વાક્યો માટે એટલે કે શાસ્ત્રના વાક્યોને સમજવા માટે તૈયાર થઈએ. આટલું છે. પછી એનો માટે પણ દ્રષ્ટાંત આપે છે. શું દ્રષ્ટાંત આપે છે? જુઓ, બધું આવું કહે છે એક વસ્તુ, અને પછી સાતો એને દ્રષ્ટાંત રજૂ કરે છે. શું કહે છે? જો 532માં શ્લોકમાં, દેવદત્તોહમિત્યેતત વિજ્ઞાનમ નિરપેક્ષકમ તદ્વદ્બ્રહ્મવિદોપ્યસ્ય બ્રહ્માહમિતિ વેદનમ. શું કે છે? દેવદત્ત અહમ ઇતિ એતદ વિજ્ઞાનમ નિરપેક્ષકમ. જેવી રીતે લૌકિક જ્ઞાનવત આત્મજ્ઞાનમ ઇતિ. શું કે છે? લૌકિક જ્ઞાનની જેમ મેં કહ્યું ને, આ ફલાણા માણસનું નામ શું છે? આ દેવદત્ત છે. કોઈ એક વ્યક્તિ હોય અને આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ, એની ઓળખાણ કરાવીએ આપણા મિત્રને, એટલે આપણે શું કહીએ? આ દેવદત્ત છે. તો આમાં શેની જરૂર પડી? દેશકાળની જરૂર પડી? કઈ જરૂર ના પડી. જે અમે કહ્યું ને આગળના માટે દ્રષ્ટાંત આપે, એવી કઈ જરૂર ના પડી કે 4 જ વાગ્યા હોવા જોઈએ, સવારના 2 વાગ્યા, આવી કઈ અપેક્ષા જ નથી. કયો કાળ છે એવું નહીં ભાઈ, અત્યારે આપણે અહીંયા અમદાવાદમાં છે ને એટલે નહીં અત્યારે સમજ પડે, એવું જરૂરી નથી. આ દેવદત્ત છે, બસ એટલું મારે કહેવાની જરૂર છે. પેલો સમજદાર હોય તો એમાંય કઈ મોટું જ્ઞાનની જરૂર નથી, એને સાંભળતો હોવો જોઈએ. જયારે આપણે કહીએ કે આ દેવદત્ત છે ત્યારે એને સંભળાતું હોવું જોઈએ, એ જોતો હોવો જોઈએ, એનું મન એની પાછળ હોય તો જ્ઞાન થઈ જાય. આ કયું જ્ઞાન થયું? લૌકિક વ્યવહારમાં. એ જ પ્રમાણે આત્મજ્ઞાન પણ આટલું જરૂર છે. પેલો દેવદત્ત બહાર છે અને આપણે બતાવીએ છીએ કે આ દેવદત્ત. અહીંયા શું છે? તદ્વત બ્રહ્મવિદોપી અસ્ય બ્રહ્માહમિતિ વેદનમ. એ જ પ્રકારે બ્રહ્મજ્ઞાનીને શું જ્ઞાન થાય છે? હું બ્રહ્મ છું. એક વખત એ ખબર પડી ગઈ વાક્યો શાસ્ત્ર દ્વારા, બસ પછી બીજા કશાની જરૂર નથી. આટલું સરળ છે. આમ આટલું સરળ છે. પ્રોવાઇડેડ આપણી તૈયારી. સૌથી પહેલા તો આનું મૂલ્ય હોય, અને આનું મૂલ્ય ક્યારે હોય? જ્યારે જગતમાં કઈ પ્રકારની મર્યાદા, કઈ પ્રકારનું બંધન, દુઃખ, આ બધું છે એ ખબર પડે તો આત્મા માટે મૂલ્ય જન્મે, તો એની કિંમત થાય, તો પછી જગત પ્રત્યે વૈરાગ્ય આવે, કર્મ. આ બધા સ્ટેપ્સ બહુ અગત્યના છે. આ બધા સ્ટેપ્સ અગત્યના છે. એ બધી તૈયારી થઈ જાય તો પછી આમાં વાર નથી લાગતી. રાગદ્વેષ નિર્મૂળ થઈ જાય. એ રાગદ્વેષ ને એ બધી વસ્તુ છે ને આ બધું સમજવા નથી દેતી. એટલે એ બધામાં જ કામ કરવાનું છે. પછી આ તો બહુ તરત થઈ જાય છે. એટલે કે છે તદ્વત બ્રહ્મવિદોપી અસ્ય બ્રહ્માહમિતિ વેદનમ સ્વાત્મ સ્વરૂપમ માત્ર વિષયમ વૈદિકમ વેદનમ સાક્ષાત્કારઃ
દેશ કાલાદિ અનપેક્ષકમ એવ, દેશકાળની આમાં જરૂર છે ને. એટલે કોઈએ એવો વહેમ ના, મીન્સ કે એવી મનમાં આગ્રહ ના રાખો કે ના મારે તો બધું ઘર છોડવું જ છે, મારે તો હિમાલયમાં જ જવું છે, આમ જ કરવું છે. આવી પછી કોઈ જરૂર નથી. જ્યાં હોવ ત્યાં જ્ઞાન થઈ શકે, પ્રોવાઇડેડ શુદ્ધિ હોય. પછી એવું જરૂરી પણ નથી કે આપણે વેપાર ધંધો કરીએ છીએ એટલે આ ના થાય, એવું જરૂરી. હા, સિન્સિયરિટી હોવી જોઈએ. રાગ, દ્વેષ, કપટ આ બધામાંથી આપણે મુક્ત હોવા જોઈએ. એ બધું હોય તો કશું નડતું નથી, કશું નડે નહીં. ગૃહસ્થાશ્રમ પણ ન નડે, આપણે કાર્ય જે કરતા હોય એ કશું નડતું નથી. આટલું હોવું જોઈએ. શું હોવું જોઈએ? શુદ્ધિ. અને હું આ શરીર નથી, હું આ સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, આ બધું હું નથી. પણ હું કેવો છું? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. બધામાં જે ક્ષેત્રજ્ઞ છે એ હું છું. અને એ કેવો છે? નિરસ્ત સર્વ ઉપાધિ, બધી ઉપાધિથી રહિત છે. બસ આ જ્ઞાન હોય તો શરીર હોય તો કઈ ફેર નથી પડતો. ક્યાં છીએ, શું કરીએ છીએ, કશું ફેર ના પડે. ઓન ધ કોન્ટ્રરી, આ બધું હોય તો એ બધું ખરેખર શરીર દ્વારા થાય છે, આપણે નથી કરતા. એ સ્પષ્ટતાની જ જરૂર છે, બીજા કશાની જરૂર નથી. અને એ સ્પષ્ટતા ના હોય તો તમે ગમે તે કરતા હોય એ કામ નથી આવતું. એ સ્પષ્ટતા ના હોય તો તમે ગમે તે કરતા હો તો બી કામ ના આવે. એટલે એ વાત કરી. પછી વળી પાછા આગળ સમજાવે છે. જો તથાપિ આત્મ અવભાસકમ કિંચિત વાચ્યમિતિ, કિંચિત વાચ્યમિતિ ચેત તત્ર આહ. વળી પાછા આત્માના અવભાસમાં શું જરૂરી છે તો કે છે, જો સમજાવે છે. ભાનુનેવ જગત સર્વમ ભાસતે યસ્ય તેજસા અનાત્મકમ સત્તુચ્છમ કિન્નુ તસ્યાવભાસકમ. ભાનુના એવ જગત સર્વમ ભાસતે યસ્ય તેજસા. ભાનુના ઇવ, ભાનુના ઇવ જગત સર્વમ ભાસતે યસ્ય તેજસા. કે છે જેવી રીતે સૂર્યના પ્રકાશ, ભાનુ એટલે સૂર્ય, ભાનુના ઇવ ભાનુની જેમ, ભાનુ એટલે સૂર્યની જેમ, જેમ સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે છે એની જેમ યસ્ય તેજસા સર્વમ જગત ભાસતે, જેમ સૂર્ય પોતે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. એ સૂર્યને પ્રકાશિત કરવા માટે જગતની કઈ વસ્તુની જરૂર પડે? પૃથ્વીની. મુખ્યત્વે જગતને, પૃથ્વીને કોણ પ્રકાશિત કરે છે? સૂર્ય. તો હવે પૃથ્વીની કોઈ એક વસ્તુ, ધારો કે ચંદ્રમા, મીન્સ ચંદ્રમા કે બીજો કોઈ પ્રકાશનો સોર્સ આપણે લઈએ, એના દ્વારા સૂર્ય પ્રકાશિત થાય. કેમ? કારણ કે ભાઈ એ જ વસ્તુ સૂર્યથી પ્રકાશિત થાય છે. આ જગતની જે વસ્તુ લઈ આવો, દીવો લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો, ગમે એટલું મોટું વોટના વસ્તુ લઈ આવો, એનાથી સૂર્ય પ્રકાશિત નથી થવાના. કારણ કે બધું જ સૂર્યને કારણે છે. એમ યસ્ય તેજસા, જેના તેજથી જગત સર્વમ ભાસતે, સમગ્ર જગત જેના તેજથી, એટલે એમાં તો સૂર્ય પણ આવી ગયા. સૂર્ય દેવતા પણ જેનાથી પ્રકાશિત થાય છે. અનાત્મકમ અસત્તુચ્છમ કિન્નુ તસ્ય અવભાસકમ. એવા તેજને, આ સમગ્ર જગત જે અનાત્મા છે, અસત છે, તુચ્છ છે, એ કેવી રીતે ભાષિત કરી શકે?
જે આપણો પેલો શ્લોક છે ને મંત્ર, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. ભગવાનને ન તત્ર, જેને સૂર્ય ચંદ્ર તારા બીજા કોઈ પણ પ્રકાશિત કરનારા પદાર્થો જેને પ્રકાશિત નથી કરી શકતા. તો પેલો નાનો દીવો આપણે ભગવાનને ધર્યો હોય અને દીપમ દર્શયામી, ભગવાનને કહીએ તમને અમે દીપ બતાવીએ છીએ, પણ આ નમ્રતા કે તમને ખરેખર સૂર્ય દેવતા ન પ્રકાશિત કરે, ચંદ્ર, કારણ કે એ બધા તમારે કારણે પ્રકાશિત થાય છે. ન તદ ભાસયતે સૂર્ય. ભગવાન બી એ જ શ્લોકનું ગીતામાં આ પ્રકારે ન તદ ભાસયતે સૂર્ય, ન ચંદ્રમા ન તારક, આ કોઈ તમને ભાષિત નથી કરી શકતું. એ આ સમજવાની જરૂર છે કે આત્મ પ્રકાશથી સમગ્ર જગત પ્રકાશિત થાય છે. જેને આપણે આટલો નાનો સમજીએ છીએ, જેની કોઈ વિસાત નથી, બોલો આપણા મનમાં આપણે એનું આટલું બધું અવમૂલ્યન કર્યું છે. કોનું? આત્માનું, જેના પ્રકાશથી બધું પ્રકાશિત થાય છે. એટલે અહીં કે છે એને કોણ પ્રકાશિત કરી શકે? આવો હું છું, આવો આત્મ તત્વ છે. એટલે આત્માને આ રીતે સમજવાનો છે. આ રીતે ન સમજીએ તો સતત કોઈક ને કોઈક પ્રકારની શું કહે અસહાયતા રહેવાની, કોઈક ને કોઈક પ્રકારની મર્યાદા ફીલ થવાની. અને કોના વિશે ફૂલ થાય છે? કોના વિશે? જે બધાને જ પ્રકાશિત, એ એવું એ છે યસ્ય તેજસા, જેના તેજથી બધું જ ભાષિત થાય છે. આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ. સ્વયં જ્યોતિ એટલે બૃહદારણ્યકમાં આ વસ્તુ બતાવીને યાજ્ઞવલ્ક્ય મહારાજે જનક રાજાને આ બતાવ્યું. જનક રાજાને ત્યાં પૂછ્યું કે કોના તેજથી બધું પ્રકાશિત થાય છે? એટલે ત્યારે સીધું ના કહ્યું કે આત્માના તેજથી, પણ શું કહ્યું કે જાગ્રત અવસ્થામાં કોનાથી બધું પ્રકાશિત થાય છે? સૂર્યથી. સૂર્ય ના હોય ત્યારે ચંદ્રમાથી, ચંદ્રમા ના હોય ત્યારે મશાલથી, મશાલ ના હોય ત્યારે વાણીથી. વાણી પ્રકાશિત કરે. આ બાજુ આવો, આ બાજુ આવો. અંધારામાં કઈ દેખાય નહીં, કશું લાઈટ નથી, કઈ જ નથી. તો પછી આપણે બોલે આ બાજુ આવો, આ બાજુ મારી તરફ આવો. તો એ વાણી પણ શું થઈ જાય? પ્રકાશ થઈ જાય. વાણી ન હોય, વાણી પણ નથી, ત્યારે કોના પ્રકાશથી બધું પ્રકાશિત થાય? એટલે ત્યાં યાજ્ઞવલ્ક્યજી મહારાજ જનક રાજાને કહ્યું, ક્યાં લઈ ગયા? સ્વપ્નમાં લઈ ગયા. કે છે કે સ્વપ્નમાં આમાંનું કાંઈ નથી હોતું. હોય છે સૂર્ય નહીં, ચંદ્ર નહીં, તારાઓ નહીં, મશાલ નહીં, અને ઇવન વાણી પણ નહીં. સ્વપ્નમાં આ જાગ્રતનું કાંઈ નથી હોતું, સ્વપ્નમાં હોય છે. અત્યારે જે બધું છે આપણી પાસે, માઇક્રોફોન છે, સૂર્ય દેવતા પ્રકાશે છે, આ બધું ચાલે છે. હવે સ્વપ્નમાં જાવ જોઈએ, અત્યારે સૂર્યવાની જરૂર નથી, પણ કલ્પના કરો સ્વપ્નમાં આમાંનો કયા વસ્તુ હોય છે? એ કઈ હોય છે? અત્યારનો સૂર્ય સ્વપ્નમાં હોય? અત્યારનો રાત્રે જે ચંદ્રમા હોય એ સ્વપ્નમાં હોય નહીં. અને છતાં ત્યાં આપણે શું કરીએ? કઈ વાંધો નહીં, આપણે આપણા નવા બનાવીએ. સ્વપ્નમાં શું બનાવીએ? જાતે નવો સૂર્ય, નવા ચંદ્ર, આખી દુનિયા બનાવીએ. એમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ બધું આવે. અને સ્વપ્નનો આખો વ્યવહાર કોનાથી થાય છે? કોનાથી થાય? આત્મ જ્યોતિથી. બોલો. એટલે યાજ્ઞવલ્ક્યજી કહે છે એ આત્મ જ્યોતિથી જાગ્રતમાં બધું થાય છે. સ્વપ્નમાં જે આત્મ જ્યોતિથી બધું થયું, એ જ આત્મ જ્યોતિથી શું થાય છે? જાગ્રતમાં પણ. જાગ્રત એટલે આ દુનિયામાં પણ. એટલે સૂર્ય પ્રકાશિત થાય છે એના કારણે નહીં. કોના કારણે? સોર્સ અહીંયા છે, જનરેટર અહીંયા છે. કયું? આત્મા.
એટલે જ આત્મા કેવો છે? પ્રકાશ સ્વરૂપ. એટલે આમ પ્રકાશની કલ્પના નહીં કરવાની, પણ શું? ચૈતન્ય, જેને જેમાં ન હોવાપણું ના હોય, જેમાં ન ભાસવાપણું કદાપી ના હોય. એ ઊંઘી ગયો એવું થાય જ નહીં. આત્મા ઊંઘી જાય તો શું થાય? જગત આંદ્ય પ્રસંગ, જગત રહે જ નહીં. તો હંમેશા જાગ્યા જ કરે. આમ આપણને કોઈ કહ્યું જાગરણ જાગતા રહો, તો આપણે જોયું આવે જોકા ખાવા જેવું થાય તો આપણે શું કરીએ? પ્રયત્નપૂર્વક જાગતા રહીએ. પણ એમ જાગવાનું તો બહુ મુશ્કેલ છે. તો માણસ થાકી જાય અને જાગી જ ના શકે. ગમે એટલું કોણ કોઈ જાગી શકે ઊંઘ આવતી હોય તો? પણ આત્મા જાગે છે. એ કેવું જાગવાનું છે? આપણે જેમ ઊંઘીએ છીએ જાગીએ છીએ એવું નહીં. એ કેવું છે? સ્વપ્રકાશ, એનું સ્વરૂપ છે. ત્યાં તમસ નામની વસ્તુ જ નથી. આ તમસ ક્યાં છે? સત્વ, રજસ ને તમસ 3 ગુણ છે. તમસ આવે એટલે ઊંઘી જઈએ. તમસ ક્યાં છે? આત્મામાં નથી. તમસ ક્યાં છે? તો કે માયામાં. માયાનો ગુણ છે, આત્માનો નહીં. એટલે જાગવા અને સુવા બધાથી આત્મા પર. એટલે અહીંયા ભાષ્યકારે કહ્યું કે જેના પ્રકાશથી આ બધું થાય છે એને કોણ પ્રકાશિત કરી શકે? કોઈ કરતા કોઈ પ્રકાશિત કરી શકે નહીં. તો પછી શાસ્ત્રો શું કરે છે? શાસ્ત્રો ટોર્ચ લાવે છે? શાસ્ત્રો માત્ર આત્માના જે અજ્ઞાત સ્વરૂપ છે આપણાથી એને પ્રકાશિત કરે છે. સમજ પડી? ડિફરન્સ ખબર પડે છે? આત્માને પ્રકાશિત નથી કરતા, માત્ર આત્માના જે સ્વરૂપને આપણે જાણતા નથી એને જણાવે છે. ન જાણતા હોય તો આત્મા તો પ્રકાશિત જ છે, પણ તમને એનો લાભ નથી. છે તો ખરો, આપણે એનો લાભ નથી. જેમ આપણા ઘરની નીચે ચરુ દાટેલો હોય, એટલે આમ જોઈએ અને એ ચરુમાં રત્ન ને માણેક ને મોતી ને અઢળક બધા રત્ન છે. એટલે આપણે તો આખા દેશને ખરીદી શકીએ એટલા પૈસા છે. અને તોય આપણે શું છે? લોન લેવાનો અત્યારે વારો છે. કેમ? આપણા દીકરાને ભણવા મોકલવો છે તો અત્યારે શું લેવા જઈએ છીએ આપણે? લોન. હવે લોન આપી શકીએ એમ છે, છતાં પણ ખબર નથી, કોઈને ખબર નથી કે નીચે શું છે. તો પછી પેલાને બોલાવીએ, પેલા આવું બધું જાણતા હોય ને, જે ઘણા પાસે આવી વિદ્યા હોય છે, એ શું કહે છે કે પ્રકાશિત કરે. શું કહે? તમારા ઘર નીચે જ છે. તો એને ઉત્પન્ન ના કર્યો, એને બનાવ્યા રત્નો, એને ચરુ ત્યાં મૂક્યો, એને એ કશું નથી કર્યું. એને માત્ર શું કર્યું? બતાવ્યું. જે છે એ બતાવ્યું. આને કહેવાય પ્રકાશ. એમ શાસ્ત્રો વગેરે પ્રમાણ આત્માને જન્માવતા નથી, જે છે એને બતાવે. આ બહુ અગત્યનું છે. એટલે અહીંયા કહ્યું કે એને પ્રકાશિત કરવાની જરૂર જ શું છે? એ તો છે જ. આ રીતે એને જાણવાનો છે. પછી પાછો આ જ વિષય આગળ ચલાવે છે 534માં શ્લોકમાં. વેદ શાસ્ત્ર પુરાણાની ભૂતાની સકલાન્યપી યેનાર્થવંતિ તં કિન્નુ વિજ્ઞાતારં પ્રકાશયેત. શું કે છે? બીજું દ્રષ્ટાંત સરસ આપે છે. આ બધું બતાવે છે કે આત્મા પૂર્ણપણે સ્વતંત્ર છે. હવે શું કે છે? જુઓ, વેદ શાસ્ત્ર પુરાણાની ભૂતાની સકલાની અપી. ભૂતાની એટલે પંચમહાભૂતો. આ બધી જ વસ્તુ યેન અર્થવંતી, જેને કારણે અર્થ પ્રદાન કરવા માટે સમર્થ થયા છે.
તમ કિન્નુ તમ વિજ્ઞાતારમ કિન્નુ પ્રકાશયેત. એ વિજ્ઞાતારને એટલે કે એ આત્માને કોણ પ્રકાશિત કરે? એટલે જો અહીં તો વધારે ઊંડાણમાં ગયા કે જે વેદ પણ પોતાનો અર્થ પ્રકાશિત કરે છે. સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, ઋગ્વેદ, આ બધા વેદ, એ વેદ આત્માને પ્રકાશિત નથી કરતા. ભલે એ તો એમને શક્તિ આપી, પણ એ વેદ નીકળ્યા ક્યાંથી? ભગવાનનો નિશ્વાસ છે. ભગવાને પોતે એને પ્રગટ કર્યા. ભગવાનનો પોતાનાથી અભિન્ન છે, નિશ્વાસ રૂપે છે વેદ. તો વેદોમાં પણ જે જ્ઞાન છે એ ક્યાંથી આવ્યું? કોનું છે? ઈશ્વર પોતે જ એને પ્રકાશિત કરે છે. પ્લસ ભગવાન પોતે પંચમહાભૂતો બનાવે, દિશાઓ બનાવે, આ બનાવે, તે બનાવે. આ બધું જ શું છે? બધી જ વસ્તુઓ વેદ, શાસ્ત્ર, પુરાણાની, પછી શાસ્ત્રાણી એટલે 6 ન્યાય વગેરે શાસ્ત્રો, પછી 18 પુરાણ, આ બધા શાસ્ત્રમાં આવી જાય. આ બધા જેને કારણે અર્થબોધનરૂપ, આ બધામાં અર્થ છે એ આપણે સમજી શકીએ છીએ. ક્યારે? એમાં કોણે એને પ્રગટ કર્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આવા બધા શાસ્ત્રોના વાક્યો હોય જે આપણને સમજ આપે, પણ એને કોણે પ્રકાશિત કર્યા? તો કે આત્મા પોતે. આત્મા પોતે જ વેદ રૂપે પ્રગટ થયેલો છે. યસ્ય નિશ્વસિતાની, જેમાંથી આ બધું નિશ્વાસ રૂપે પ્રગટ થયું છે, એને કોણ પ્રકાશિત કરે? એમ કરી અને વારંવાર આપણને કહે છે કે આત્માને પ્રકાશિત કરવાની જરૂર નથી, એ અલ્ટિમેટ છે. તમ કિન્નુ એટલે ક્યારે એવું અપેક્ષા નહીં રાખવાની. આ શેની? આ છે ને, આ બધું સાંભળીએ પણ આની સાથે કામ ના કરો તો ઊંડે અપેક્ષા શું રહે? હું કંઈક જોઉં, આત્મા મારી સામે આવશે તો જ કહેવાય. શું કહેવાય? કે મને જ્ઞાન થયું. એટલે હંમેશા આત્માને આપણાથી અલગ જોવાની એક અપેક્ષા હોય છે. કંઈક દેખાશે, કંઈક થશે. તો અહીંયા કે છે એ થવાનું જ નથી. જે ઓલરેડી છે, જે મનને પ્રકાશિત કરે છે. મન એ આપણું વિચારી રહ્યું છે ને અત્યારે. આ શબ્દોને બી પ્રકાશિત કરે છે. આ શબ્દો બોલાઈ રહ્યા છે એ જેને કારણે બોલાય છે. ચક્ષુ જુએ છે જેને કારણે જુએ છે. વાણી જેને કારણે બોલે છે. પ્રાણ જેને કારણે ઉપર જાય છે, નીચે જાય છે, ઉપર જાય છે, નીચે જાય છે. હાર્ટ લબ ડબ સતત કર્યા કરે છે. આ બધું કોને કારણે? આત્મતત્વ. એટલે નિશ્ચિંત થઈ જવાનું. બસ એ સામે નથી આવવાનું. સામે આવે એ આત્મા જ ના હોય, જે દેખાય એ આત્મા જ ના હોય. હવે જે સામે આવ્યો એ આત્મા હોય તો પછી હું કોણ? જે સામે આવ્યો દેખાયું મને એ આત્મા હોય તો હું કોણ? હું તો પાછો એનો એ રાહ જોનારો. એટલે પાછો બીજો આવે, રાહ જોઈએ તો પછી પાછો હજી હું તો રહી જ ગયો. એટલે આ બહુ સૂક્ષ્મ પોઈન્ટ આપી રહ્યા છે કે આત્મા હંમેશા શું છે? જોનાર પોતે જ આત્મા છે. જોનારનું તત્વ જ આત્મા છે. એ રીતે એને સમજવાનું છે. વેદ છે, શાસ્ત્રો છે, બધાનો એ મૂળ સ્ત્રોત તો એ જ છે જેને આપણે આટલું તુચ્છ માનીએ છીએ. એ ખરેખર કોણ છે? એટલે તુચ્છ માનવાનું છોડી દો. હું તો નાનો માણસ, હું તો નકામો માણસ, આવું બધું માનીએ છીએ આપણે. શું માનીએ છીએ? સાવ કઈ છે નહીં. બધા બીજા ઉપર આધારિત છે. શરીર આધારિત હોઈ શકે બીજા ઉપર, પણ આત્મા નહીં. એ વસ્તુ બતા. આજ તો આત્મ સાક્ષાત્કાર એટલે એવું નહીં કે આખું જેમ જોયા કરીએ કઈ.
એ જોવાનું નથી, જે છે એને સમજવાનું છે. આ મોટી વસ્તુ છે, આ જ લોકોને સમજ નથી પડતી. જે છે એને સમજવાનું છે. નશું બનાવવાનું નથી, નથી પુરવાર કરવાનું નથી, સામે લાવવાનું નથી, જવાનું નથી, આવવાનું, માત્ર શું છે? સમજવાનું. સમજવાનું. વેદાંત તો આ જ વાત કરે, સમજવાનું. કોને સમજવાનું? છે એને છે. એટલે સાધના શું? નાન્ય પંથઃ વિદ્યતે અયનાય. આના સિવાય બીજો રસ્તો નથી સાચો. કયો સાચો રસ્તો છે? સમજ. યોગ્ય સમજ, સાચી સમજ. શાંતિથી બેસો અને સમજો. બસ જે છે એ પર્યાપ્ત છે. મારી પાસે શું છે એ ઓછું, એ પર્યાપ્ત ના હોય, પણ હું જે છું એ પર્યાપ્ત છું. પાસે કેટલા પૈસા છે એ પર્યાપ્ત નહીં હોય, અને એ તો કોઈ દી પર્યાપ્ત નહીં હોય. કેટલા કરોડ છે એ પર્યાપ્ત નહીં હોય, પણ હું શું છું? હું એટલે કોણ? શરીર નહીં, એમાંય કઈ પર્યાપ્ત નથી. શરીરના કોઈ ઠેકાણા નથી, અને તો દિવસે દિવસે એના ઠેકાણા રહેવાના નથી. દિવસે દિવસ જાય, એક એક દિવસ જાય, એક એક દિવસ જાય, એમ તો તકલીફો ને તકલીફ. એટલું ત્યાં સુધી કે જેટલું લાંબુ ચાલે એટલી તકલીફ વધારે. એટલે ઘણા ના થાય, ઘણા નસીબદારો એને કઈ ના થાય, પણ બાકી જેટલું લાંબુ એટલી તકલીફ એ વધારે ને. એટલે ડોક્ટરો તો વેન્ટિલેટર પર મૂકીને તમને ખેંચ્યા જ કરે, પણ પછી તમારે થાય શું? અહીં ભરાવે ને અહીં ભરાવે ને અહીં ભરાવે ને, આ બધું ભરાવ. બિચારાઓને કેટલી ત્રાસ હોય છે. અહીં ભરાવો એટલે અહીંયા છોલાઈ જાય બધું, અને મુંજારો કેટલો થાય, મને તો કલ્પના જ નથી આવતી. આ બધી અઢળક દુઃખ છે આ બધું. પણ એ જે હોય, હું બરોબર છું, હું બરોબર છું. આજ્ઞા પૂર્ણમદઃ પૂર્ણમ. આત્મા પૂર્ણ જ છે, બનાવવાનો નથી. સમજો, એને ક્યારેય બનાવવાનો નથી. અષ્ટાવક્ર મુનિ એકેય અંગના ઠેકાણા નથી. 8 અંગ વાંકા કેવા હશે ખબર નહીં. અને છતાં એને કોઈ દિવસ એવું લાગ્યું નથી કે હું અપૂર્ણ છું. કેમ? કે ત્યાં જોતા જ નથી, એને આત્મા માનતા જ નથી. એટલે બુદ્ધિમાન આ માણસ. બુદ્ધિમાન એ નથી કે જે શરીરથી પોતાને મૂલવે છે. બુદ્ધિમાન કોણ છે? એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. એતદ બુદ્ધ્વા ઉત્તમ પુરુષસ્તુ અન્ય. ઉત્તમ પુરુષ એટલે કે આત્મા એ આ બધાથી અલગ છે, ક્ષેત્રથી અલગ છે, ક્ષરથી અલગ, અક્ષરથી અલગ, અને એ કેવો છે? પૂર્ણ. એતદ બુદ્ધ્વા, અને જાણીને બુદ્ધિમાન સ્યાત. આ કરો બુદ્ધિમાન. અને બુદ્ધિમાન અને કેવો? કૃતકૃત્યશ્ચ. આ કૃતકૃત્યતા એને જ લાગુ પડે. કૃતમ કૃત્યમ યેન સહ. જે કરવાનું છે બધું પતિ કે ભાઈ શું કરવાનું, એ કરે એ વસ્તુ અલગ છે. પણ તમે એમ ના કર તો કે નહીં કરો, જા. આપણે તો કોઈ કે કર એટલે કરીએ. કેમ? કારણ કે ન કરીને ગુમાવવાનું છે. એટલે એવું નહીં કે હું માનીશ નહીં, લો તમે કીધું હું માનું જ નહીં, એવું બધું નથી ત્યાં. પણ એને કંઈક નહીં કમાવો, મને નથી જરૂર, હું પૂજા નહીં કરું, હું મંદિરે નહીં જાઉં. માત્ર આ લોકોને તમે ઓર્ડર ના આપી શકો, કારણ કે એના માટે બધું જ મંદિર છે. જે છે એ મંત્ર જ છે, જે છે ઈશ્વર જ છે. કણે કણમાં બધે એને ઈશ્વર દેખાય, પોતાનામાં ઈશ્વર દેખાય. એને ક્યાંય કે જવાની જરૂર છે? આ સ્થિતિ હોય તો, નહીતર બધું બરોબર છે, કરો એ. આજ્ઞા કહેવાય. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. અને એને બધું કરી લીધું એવું બી કહેવાય. યુક્ત હંમેશા જોડાયેલો, એને કોઈ
કશું કરે તો જોડાય એવું નહીં, કશું ન કરે તો છૂટા પડી જાય એવું નહીં. માત્ર જાણવાથી જ બધું પતી જાય. બ્રહ્મવિદ આપનોતિ પરમ, એટલે જ કહ્યું બ્રહ્મવિદ. બ્રહ્મને જાણનારો બ્રહ્મ બની ગયો, કારણ કે છે જ. બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મને જાણે એટલે બ્રહ્મ બની ગયો. એટલે આત્મામાં રાહ જોવે કે મને તું ક્યારે જાણ, મને જાણ તો બધું મળી જશે, એટલી રાહ જોવે છે. એવું કહીએ આપણે. આપણો પુરુષાર્થ ક્યારે પૂર્ણ થાય? પરમ પુરુષાર્થ જ્યારે આત્માને જાણીએ, બસ પતિ. આત્માને જાણવાનું છે, અને એના માટે શાસ્ત્રોના, કારણ કે આત્મા બોલતો નથી હું પૂર્ણ છું. તું અંદર બેસીને અવાજ આવે પૂર્ણ છું, નિરંજન છું, એવું આવતું હોય એને આવતો હોય, પણ એ ખબર પડવી જોઈએ. ન પડે તો બાજુ ગયા. એ બોલે કે ભાઈ હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, તો આપણે કઈક જાગીએ કે સારું તે કીધું તો સારું થયું. તું કઈ બોલતો જ નથી, બોલે છે. એ તો કે આપણે એમ માનીએ કે હું સ્ત્રી છું, કે હા માનતા તું માનતું તારે. બધાને અનુમોદન આપે છે, જે માનીએ એને અનુમોદન. જેમ કે માગે મળે, એમ આત્મા વિશે જે માનો એ કે ભલે, મને શું વાંધો. એને કશાનો વાંધો નથી. હા, એને તમે એમ કહો હું રાક્ષસ, તો કે જા રાક્ષસ. એમ ના કે તું ક્યાં રાક્ષસ છો, એવું બી નથી બોલતો, કશું બોલતો જ નથી. જેવો એને શું કરે છે, જે માનો એને શું કરે, પ્રકાશિત કરે. જેમ સૂર્યની નીચે તમે ગમે તે કરો, નદી ગંગાજી વહેતી હોય કે ગટર વહેતી હોય કે કેવા કેવા ગંદુ વાળા પોલ્યુશન ત્યાં કરે છે, તો બી સૂર્ય એમ કે ના હું આ બધું ન પ્રકાશું, હું તો માત્ર ગંગાજીને પ્રકાશિત કરું અને કાશી વિશ્વનાથનું મંદિર છે એને જ પ્રકાશિત કરું, હું આ બધાને ના પ્રકાશ. એવું કે એવું થાય? એ તો સૂર્ય તો ગટરનું પાણી જતું હોય ને ગંદુ, એમાંય પ્રતિબિંબિત થાય. એમાંય શું થાય? પ્રતિબિંબિત થાય. શું ગંગામાં પ્રતિબિંબિત થાય એવું ક્યાં પ્રતિબિંબિત થાય? પેલામાં એને વિરોધ જ નથી. એટલે એને સમજવાનું કે તું ત્યાં નથી, તું ત્યાં છે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ